અને જ્યારે ઇનિશિયલ ફેઝ પર શરૂ થયું ત્યારે કાસ્ટિંગની પ્રોસેસ કઈ રીતે હતી? કારણ કે અત્યારે શોની આઈડેન્ટિટી અને કેરેક્ટર એટલે અમે ઓડિશન હું લેતો હતો ઘણા બધા ઓડિશન, એટલે ઓલમોસ્ટ સોઢી આવ્યો એ દિલ્હીથી પહેલી વાર આવેલો, તો નવો હતો, પણ મને ઓડિશનમાં એની એનર્જી બહુ ગમી. તો આ એક ભલે એ ઓડિશનમાં એ વોઝ નોટ ધેટ કોન્ફિડન્ટ, એની જે એનર્જી હતી ને એ મને વર્ક કરી. એમ કે એ કાસ્ટિંગ પછી ભીડે જે આવ્યો મંદાર એ અને એ બધા થિયેટરના છે, સોનાલિકા એવી થિયેટરની છે. તો એમ કરતા હું કાસ્ટિંગ અમે લોકો કરતા ગયા. અને સ્પેસિફિક જેઠાલાલના કેરેક્ટરની વાત કરીએ તો બહુ બધા મીડિયા રિપોર્ટ્સમાં એવું છે કે પહેલા રાજપાલ યાદવ કે બીજા એક્સ એક્ટર્સ કરવાના હતા. વેરી ફ્રેન્કલી એઝ પર માય નોલેજ હતી પહેલા દિલીપ તો ફિક્સ હતો. દિલીપનો ઓપ્શન અમે લાસીતે કીધેલું બાપુજીના રોલ. હા, તારે કયો રોલ કરવો? બાપુજીનો કરો કે જેઠાલાલનો કરો, યુ ડિસાઇડ. તો તું જે રોલ નક્કી કરશે પછી અમે બીજું કાસ્ટિંગ કરીએ. તો સપોઝ તું જેઠાલાલ હોય તો અમે વિચાર્યું કે ફાધરમાં ટીકુભાઈને લઈએ. પણ ટીકુભાઈ વખતે ફિલ્મમાં ને એમાં ઘણા બિઝી હતા, એટલે ડેટ બેટનું ઇન બિટવીન અમિત થિયેટરમાં મારા પ્લેમાં બી હતો. અમિત અમને વિચાર કે એકદમ કેકડો ને એકદમ જે ટિપિકલ લુક છે, સો એમ કરીને પછી અમિતને એ થઈ ગયા. અને સૌથી મેઇન પોપ્યુલર કેરેક્ટર જેની આજે પણ લોકોને ખોટ વર્તાય છે, દયા ભાભીનું દિશા. હા, દિશાનું બહુ ટ્રિમેન્ડસ કાસ્ટિંગ હતું, પણ એ વખતે નાનકડો ઇશ્યુ હતો કે અમારી ઓનરની ડેટ આવી ગયેલી અને દિશા તારે એક નાટક કરતી હતી, નામ ભૂલી ગયો. તો અમે કીધું કે આ શૂટિંગ ડેટ છે. દિશા કે મારી વખતે લંડનની ટૂર છે. તો મેં કીધું ભાઈ ટૂર છે પણ આપણું ડેટ ફિક્સ છે ઓન. તો કે નહીં સર, મારું કમિટમેન્ટ. શી વોઝ રાઈટ એટ. આસિફ દીદી શું કરશું, આપણે દિશા જ જોઈએ છે કારણ કે શી ઇઝ ફેન્ટાસ્ટિક એક્ટર. પછી મેં લંડનમાં જે શો સ્પોન્સર કરે છે પંકજ સોડા, અને મને ખ્યાલ આવ્યો, મેં પંકજને ડાયરેક્ટ ફોન કર્યો. પંકજભાઈ મને સાચે કીધું આ ટૂર કરવાના છો કે નહીં? તો મને કે જો સાચું કહું ને તમે બોલતો નહીં, હું નથી કરવાનો. મેં કીધું બસ. ને પછી દિશાને અમે મળ્યા. દિશા કે સર મારું પ્લે છે. મેં કીધું જા, હું તને પ્રોમિસ કરું છું તારી ટૂર આવે તો હું તને છોડી દઈશ, પણ હમણાં નહીં છોડ. આ શૂટિંગની ડેટ સ્ટાર્ટ કર. અને એ રીતે શી સ્ટાર્ટેડ. ને પછી તો ફોર્ચ્યુનેટલી ટૂર ન જ આવી, અને પછી બધું રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી. અચ્છા, આ જેઠાલાલનો ફર્સ્ટ એન્ટ્રી સીન, મેં થોડા દિવસ પહેલાં જ એક મીમ જોયું હતું કે બેસ્ટ એન્ટ્રી સીન હતા અલગ અલગ, એમાં એક એન્ટ્રી એ પણ હતી. તો એ કઈ રીતે ડિસાઇડ થયું? અને બીજું એ કેરિકેચર કઈ રીતે ડિસાઇડ થયું કે જેઠાલાલ આવો દેખાશે? એના શર્ટ બહુ ફેમસ છે. ના, એ ઓફકોર્સ જેઠાલાલના કેરેક્ટર માટે બધાએ રાઇટર આસિફ બધાએ બહુ મહેનત કરી કે એને શું આઈડિયા આસિફ નહોતો નાની મૂછ આપવાનો, એમાં બહુ કોમિક લાગશે, ચાર્લી ચેપ્લિન જેવી. ચાર્લી ચેપ્લિન. તો એ બધું વર્ક. અને હું એવું માનું છું કે જ્યારે એક શો કે કોઈ બી પ્રોડક્ટ હિટ થવાનું ને ત્યારે બધું પ્લસ 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 જ થાય. આપણે ગમે તે વિચારે પણ થવાનું એ થાય છે બેસ્ટ થવાનું લોજિકલી. અને એ બધું ભેગું થઈને જ કદાચ બેસ્ટ વસ્તુ બને. બેસ્ટ પાર્ટ એવું ઇન્ટરેસ્ટિંગ આખી કાસ્ટિંગમાં હતું કે બબીતા અમારી એક આવેલી છે, આસિફે લોક કરી કે આ બબીતા છે. મુનમુન દત્તા નહોતા ત્યારે, એટલે અમે બધાએ જોઈ બબીતા. તો મેં કીધું મને નથી બેસતી આ બબીતા. કારણ કે એક મિડલ ક્લાસ ફેમિલીમાં એક સોસાયટીમાં રહેતી જે કોમન એક બોડી લેંગ્વેજ હોય ને, આમાં બહુ એ હિરોઈન જેવી લાગે. એટલે આઈ ડોન્ટ એવું ના કરીએ આપણે. તો પછી મને કે કોણ કોણ કોણ? તો મેં 2004માં એક શો કરેલો, ઇટ વોઝ કોલ્ડ હમસબ બારાતી ઓન ઝી ટીવી. સંજય છેલ પ્રોડ્યુસર ડિરેક્ટર. સો એમાં અમારો એક રિપ્લેસમેન્ટમાં મુનમુન આવી હતી. તો મને એ એકદમ બેસી ગઈ. બધું મુનમુન કરેક્ટ લાગશે આમાં. સો ત્યારે નંબર બી નહોતો. પછી અહીંયાથી યાદ કરી ગોતીને નંબર કરતો. શી વોઝ कैलकाटाની છે. અને મેં એને ફોન કર્યો मुनमुन ने. मैं मुनमुन ऐसा एक टीवी करना. नो सर मुझे टीवी करना ही नहीं है. अरे मैं कर ले. नो नो मुझे फिल्म्स करनी है. ત્યારે એને સલમાન ખાન સાથે એક એડ ફિલ્મ કરી લી. અચ્છા, શાહરુખ સાથે કરી લી હતી. એટલે એમને હજી આગળ એક એટલે મેં તો ફિલ્મ હું ના નથી પાડતો, પણ બધું ટીવી આવે છે, રનિંગ છે, ઇન્કમ રનિંગ, કેરેક્ટર તારું સુપર છે, બધું એકવાર આવીને ઓડિશન તો આપી દે, પછી આગળ હું જોઈશું. તો એમ કરીને મેં એને કન્વિન્સ કરીને શી કેમ ટુ બોમ્બે. અને આઈ થિંક આજ તો કદાચ તમને થેન્ક યુ જ કહેતા હશે કે એક ટર્નિંગ પોઈન્ટ. અને પછી મજા આવી કે મેં મુનમુનનું ઓડિશન લીધું ને પછી આશિફ એવી જોયું. પણ એને સાયકોલોજીકલ હોય ને, દરેકની પોતાની વિઝન હોય. એને ઓલી બેસતી હતી, મને આ બેસતી હતી. અમે લોકો આશિફ શું કરો એટલે સ્પોર્ટિંગલી. તો અમે એમ કીધું કે જેટલી ટીમ છે અમારી, તારકની આસિસ્ટન્ટ હતા, એડિટર હતો, એટલે આપણે બધા ભેગા બેસીને એકવાર બંને ઓડિશન જોઈએ. પછી જે મેજોરિટી આવશે એને લોક કરશું. એટલે બધા ઓપન હતા. મેં કીધું ડન. સો ફોર્ચ્યુનેટલી બધાએ જોયા ઓડિશન્સ અને બધાની મેજોરિટી કે નહીં, બબીતા મુનમુન લુકિંગ મચ બેટર. એટલે જ કદાચ તમે ડિરેક્ટર છો, તમે પહેલા એ જોઈ લીધું ને મુનમુન આવી. પણ એનાથી બી ઇન્ટરેસ્ટિંગ વાત કહું, અય્યર
અય્યર એકચ્યુઅલી મારો અસિસ્ટન્ટ હતો, હા મારો 4th અસિસ્ટન્ટ હતો હા અને નાટકોમાં કામ કરે ભારતીય દબાણમાં. અને અમે લોકો ત્યારે બબીતાના હસબન્ડનું કાસ્ટિંગ ચાલુ કર્યું અને એકથી એક હેન્ડસમ છોકરાઓ હતા કે એટલે અમે વિચાર્યું કે આઈધર એ પાયલોટ હોય કે આઈધર એટલે શું એક તો બહાર હોય વધારે ટ્રાવેલિંગમાં હોય તો અહીંયા જેઠાલાલનું ચાલુ રાખે એની પ્રવૃત્તિ, એની લાઈન ચાલુ રહે. તો અમે એવો હસબન્ડ ગોતતા હતા તો કોઈ મળી એટલે અમને હજી ગોતતા હતા અને એક દિવસ હું શૂટિંગમાં બેઠો હતો અને હજી લાઇટિંગ ચાલતી હતી, મને તનુજ દેખાયો તો મને થોટ આવ્યો તો આઈ કોલ્ડ આસિફ એક મને આઈડિયા આવ્યો છે. મને કે શું? મેં કીધું જો આપણે બબીતાના વરમાં તનુજને લઈએ તો. મને કે ગાંડો થયો છે? મને કે આવો અને ક્યાં બબીતા? મેં કીધું સી આસિફ મજા એ છે કે કપલમાં એક કાગડો હોય ને તો ઓલી કોયલ દેખાશે. અને આપણે તો કહેવત બી છે ગુજરાતીમાં, એટલે મેં કીધું એની સામે એવો હસબન્ડ હેન્ડસમ લાવશું તો એની બ્યુટી દબાઈ જશે. સો બધા વિચારવા પડે કે આ આઈડિયા તો સારો છે. અને પછી જ્યારે મુનમુનને ખબર પડી તો એક્સેપ્ટ કરવા તૈયાર કે આ મારો હસબન્ડ હોય જ ન શકે. એટલે મેં તને શું વાંધો છે, તારે ક્યાં ગેલમાં તારો વાર છે કે નહીં સર કે આવો હસબન્ડ મારી જોડે આઈ થિંક 5-6 મહિના તેની સાથે વાત નથી કરી. ઓ માય ગોડ, શૂટ ચાલતું હતું ત્યારે મેં ડાયજેસ્ટ કર્યું કે મારો હસબન્ડ આવો. અરે પણ બીજું તારો ક્યાં સાચે વર છે, તારે કે ઘરે લઈ છે, શૂટિંગ 12 કલાકનો તારો વર છે. પછી મેં એને સમજાવ્યું કે તારી બ્યુટી બહાર આવે છે, જો તારી સામે કોઈ હેન્ડસમ મૂકી દઉં તો બાય ડિફોલ્ટ દબાઈ જશે, તારી બ્યુટી ઓછી થઈ જશે, એક હેન્ડસમ કપલ દેખાશે. મારે હેન્ડસમ કપલમાં મારે હેન્ડસમ બ્યુટીફુલ બબીતા બતાવી છે.